Hello, friends. Welcome to Tax Today news channel on YouTube. તો ફ્રેન્ડ્સ જીએસટી અને ઇન્કમ ટેક્સ જેવા ટેક્સેશન ઉપર અપડેટ્સ આપવા માટે અમારી આ ચેનલ ટેક્સ ટુડે છે. આજે જ્યારે જીએસટી 2.0 ના ફેરફારો લાગુ થયા અને એક દિવસ થઈ ગયો છે, 22 સપ્ટેમ્બરથી આ ફેરફારો લાગુ થયા, ત્યારથી ગઈકાલના દિવસમાં અમને ઘણા એવા ક્વેશ્ચન્સ આવ્યા જેમાં કમ્પોઝિશનની પરવાનગી જે જીએસટી હેઠળ ધરાવતા હોય છે એવા વેપારીઓ પણ પોતે ટેન્શન અનુભવી રહ્યા છે કે શું આ રેટ રિડક્શન થવાથી જીએસટીના જે ભાવ જે રેટ ઘટ્યા છે એનાથી શું તેઓ માટે પણ ભાવ ઘટાડવા કમ્પલસરી છે. આ વિષય ઉપર માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાયેલા છે રાજકોટના યુવાન એડવોકેટ ભાર્ગવભાઈ ગણાત્રા. ભાર્ગવભાઈ, વેલકમ ટુ ટેક્સ ટુડે ન્યૂઝ ચેનલ. થેન્ક યુ સર. ભાર્ગવભાઈ, આપણે આગળ વધીએ. આપણા જે મિત્રોના ખાસ ક્વેશ્ચન આવી રહ્યા છે જેમાં ટેક્સ પ્રોફેશનલ્સ પણ છે અને વેપારીઓ પણ છે, જેઓ પૂછી રહ્યા છે કે અમારી પાસે કમ્પોઝિશનની પરવાનગી છે, અમે તો ક્રેડિટ લીધેલા નથી અમારા સ્ટોક ઉપર, શું હાલમાં જે સ્ટોક રહેલો છે આ સ્ટોક ઉપર એમના માટે પણ ભાવ ઘટાડવો ફરજિયાત બની જશે? પ્લીઝ એના વિશે આપનો ઓપિનિયન આપજો. તમે જેમ વાત કરી તેમ કે ભાઈ કોઈ બી કોમ્પોઝિશન ટેક્સ પેયર છે એની પાસે જ્યારે જીએસટી ના રેટો જે ચેન્જ થયા 22 સપ્ટેમ્બર થી એની પહેલાનો સ્ટોક હોય તો એના ઉપર એમણે રેટ રિડક્શન નો બેનિફિટ આપવો કે નહીં એ સળગતો પ્રશ્ન છે, સ્પેશિયલી ફોર ધ કોમ્પોઝિશન ટેક્સ પેયર. તો આમાં સર સૌથી પહેલું લો અને લોજિકલ આપણે રીઝનિંગ ઉપર જઈએ તો જે કોઈ બી રેટ ચેન્જીસના નોટિફિકેશન આવેલા છે એની જો ફર્સ્ટ સેન્ટેન્સ જ આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે ઇટ ઇઝ કન્ફર્ડ by the exercise of the subsection 1 of section 9. તો section 9 subsection 1 is for the regular taxpayer કે જેઓ કોમ્પોઝિશનમાં નથી, જેઓએ પોતાના કન્ઝ્યુમર કસ્ટમર પાસેથી ટેક્સ ઉઘરાવીને ગવર્મેન્ટને જમા કરવાનો છે. એટલે જે રેટ બેઝિકલી ઈ વસ્તુ સાવ ક્લિયર છે કે જે રેટ ચેન્જીસના નોટિફિકેશન આવેલા છે એ રેગ્યુલર સ્કીમ માટે આવેલા છે, કોમ્પોઝિશન સ્કીમ માટે આવેલા. એના પછી જો બીજી વાત કરીએ તો જીએસટીમાં એક સેક્શન હતી સેક્શન 171 કે જે 1 એપ્રિલ 2025 થી એની સનસેટ ક્લોઝ આવી ગઈ છે. એ હતી એન્ટી પ્રોફિટરિંગ. પ્રોફિટરિંગ મીન્સ અનફેર પ્રોફિટ. તો અનફેર પ્રોફિટમાં એ લોકોએ બે પેરામીટર આપેલા હતા કે તમે અનફેર પ્રોફિટ ક્યારે અર્ન કર્યો કહેવાય. તો કે એક તો એમાં આઈટીસી નો એંગલ હતો, જે કોમ્પોઝિશનના ટેક્સ પેર માટે તો કઈ લાગુ જ નથી પડતો કારણ કે એમને આઈટીસી મળતી હતી. અને બીજો જે પોઈન્ટ ઓફ વ્યૂ હતો એમાં કે પ્રોફિટરિંગ ક્યારે કર્યું કહેવાય તો કે તમે રેટ રિડક્શન નો બેનિફિટ તમારા પ્રાઇસ રિડક્શન થી નથી આપતા. વસ્તુ એવી છે કે હકીકતમાં રેટ રિડક્શન સેક્શન 9 સબસેક્શન 1 નું છે. હવે જ્યારે કોમ્પોઝિશન માટેના જે રેટ્સ છે એ સેક્શન 10 મુજબ એ પે કરવા માટે લાયબલ છે. તો એમની પાસે જો અનસોલ્ડ સ્ટોક હોય તો વેપારીએ પોતાના ખીચામાંથી વસ્તુનો રેટ રિડક્શનનો બેનિફિટ આપવો પડે, જે લો પ્રમાણે બી અગેન્સ્ટ છે બીકોઝ એ આપવા માટે બાંયધર નથી અને લોજિકલ બી વસ્તુ નથી. કોઈ વેપારી કોટ કરીને ધંધો ના કરે. એટલે મારો પોઈન્ટ ઓફ વ્યૂ આ વસ્તુ અંગે ક્લિયર છે કે જે રેટ ચેન્જીસ છે એ સેક્શન 9 માટે રેગ્યુલર ટેક્સ પેયર માટે છે. કોમ્પોઝિશન વાળા કે જેની પાસે જે જૂનો સ્ટોક છે જેમાં એ લોકોને કંપનીએ ડીલરોને આ વસ્તુનો રેટ રિડક્શનનો બેનિફિટ નથી આપ્યો, એ લોકોએ જૂના સ્ટોક માટે એઝ ઇટ ઇઝ પોતાની એમઆરપી પ્રમાણે પોતાના પ્રાઇસ પ્રમાણે પ્રાઇસ ગુડ સોલ્ડ કરે તો એને કઈ લો પ્રમાણે બી વાંધો આવી શકે એમ. થેન્ક યુ. મિત્રો, આ સાથે આ વિડીયોની ખાસ સમજવા જેવી બાબત એ છે કે કમ્પોઝિશન ટેક્સ પેયર્સ છે એમને આ જે ફેરફારો થયા છે એ કારણે કોઈ પણ ભાવ ઘટાડવો પોતાના એક્ઝિસ્ટિંગ સ્ટોક ઉપર જરૂરી નથી, માટે પોતે લોસ ખાઈને ભાવ ફરજિયાત ઘટાડવો જ પડે આવી જે માન્યતા, હવે જે અમુક ડિસ્કશનો થઈ રહ્યા છે આ તદ્દન ખોટા છે અને જીએસટી હેઠળ આવી કોઈ જરૂરિયાત કમ્પોઝિશનના ટેક્સ પેયર માટે રહેતી નથી. ભાર્ગવભાઈ, થેન્ક યુ વેરી મચ કે તમે ઇન્ફોર્મેશન લઈ અને અમારા વ્યુઅર્સ રહ્યા. પ્લીઝ તમે કઈ કહેવા માંગો? યસ. પોઈન્ટ ઓફ વ્યૂ હજી કહેવા માંગુ છું કે જો 22 સપ્ટેમ્બર પછીની ખરીદી હશે કંપની ડીલર્સની કોમ્પોઝિશન ટેક્સ પેયરની અને કંપનીએ એને રેટ રિડક્શનમાં બેનિફિટ આપ્યો છે તો એવા કોમ્પોઝિશન ટેક્સ પેયરે એવા ગુડ સોલ્ડ કરતી વખતે તો એનો બેનિફિટ આપવો કમ્પલસરી જ છે. Correct. Very, very Otherwise, good point. 171 is not there, but there may be legal other remedies in the like we consumer can invoke the Consumer Protection Act also. Correct. ફ્રેન્ડ્સ, આ બાબત જાણવી જરૂરી છે કે જ્યારથી તમારી પાસે નવા ભાવની વસ્તુ ખરીદી આવે છે, જેમ કે 22 સપ્ટેમ્બર પછીથી, તો એ સમયે જ્યારે કંપની તમને ભાવ રિડક્શન આપે છે તો એ માલ પૈકી તમારે ચોક્કસ ગ્રાહકોને બેનિફિટ આપવો જ જોઈએ, પણ આપના જૂના સ્ટોક ઉપર ખોટ કરીને વેચવું પડે અને ભાવ ઘટાડવો પડે આ માન્યતા ખોટી છે.
જે બાબતે ખાસ આપ ધ્યાન રાખી શકો છો. ભાર્ગવભાઈ, થેન્ક યુ વેરી મચ. આ નાના પણ મહત્વના વિડીયોમાં આપ અમારી સાથે જોડાયેલા. વ્યુઅર્સ, જો આપને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો પ્લીઝ આપના મિત્રોને આજે જ ફોરવર્ડ કરો, કારણ કે આ પ્રકારની ઘણી માન્યતાઓ એ લોકોના મનમાં રહેલી છે. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ટેક્સ ટુડે. અને આપને જો વિડીયોઝ આ પ્રમાણે જોવા ગમતા હોય તો આપ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને ત્યાં બાજુનું બેલ આઇકન દબાવી શકો છો, જેથી તમને અમારા વિડીયોની અપડેટ મળતી રહે. થેન્ક યુ વેરી મચ.